મિત્રો, બહુ જ ઘણા સમય પછી હું તમારી સામે આવ્યો છું અને આ વખતે હું કંઈક નવું લઈને આવ્યો છું, જે છે સેમિસ્ટર 4ની અંદર સબ્જેક્ટનું નામ છે ઇન્ટરપ્શન ઓફ સ્ટેટસ્યુ એન્ડ પ્રિન્સિપલ ઓફ લેજિસ્લેશન, જેનો અર્થ થાય છે અર્થઘટનનો અર્થ અને તેના મૂળભૂત સિદ્ધાંતો. બરાબર છે, જે આ બહુ જ મોસ્ટ આઈએમપી 100% એક્ઝામની અંદર આવશે જ. બરાબર છે, આ રીતની પ્રિપેરેશન તમે કરી નાખજો અને હું તમને કંઈક નવી જ પ્રક્રિયાથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પ્રયત્ન નહીં, હું તમને ટ્રાય ના કહેવાય, બીજું જે પણ તમારે સમજવું હોય એ ટાઈપનું સમજો, પણ હું કંઈક તમને અલગ જ પ્રકારથી શીખવાડીશ, જે તમે એક્ઝામની અંદર એકદમ સીધી રીતે મારું યાદ કરશો કે ના આવી કંઈક આવી રીતે શીખવાડતો હતો અને આવું કંઈક બોલતો હતો અને એવી જ રીતે એક્ઝામમાં આવી રહ્યું છું. એટલી વસ્તુને તમે ખાલી રિમાઇન્ડ કરતા જજો, રિમાઇન્ડ કરજો. આના પછી આ કંઈક આવ્યું, આના પછી આ કંઈક આવ્યું હતું, આનો મતલબ આ થતું તો આટલી વસ્તુ જે તમને અંદર હું કહું છું એ જ વસ્તુ તમારી અંદર લખવાની છે. એના સિવાય વધારાનો કોઈ જ લખવાનો નથી. તમને 14માંથી તમને ઇઝીલી 12 માર્ક્સ માટે આપવા માટે માણસને આપવા જ પડશે. મારી પાસે એવું જ કંઈક મટીરિયલ અવેલેબલ છે જે તમારે કંઈ જ વધારે મહેનત કરવાની જરૂર નથી. કોઈ પણ યુટ્યુબમાં બીજો વિડીયો સર્ચ કરવાની જરૂર નથી. આ વિડીયો જોઈ લો એટલે તમારે આ એક્ઝામની અંદર આટલા માર્ક્સ ફિક્સ. અર્થઘટનવાળો એક પ્રશ્ન આવે એટલે મારો વિડીયો યાદ કરજો ને, એ તમારા 12 માર્ક્સ ફિક્સ. જો એ તમને ના આવડે ને તો મારું નામ બદલી નાખજો કે જે તમને ખબર ના પડે. એટલા ચેલેન્જથી હું તમને અહીંયા શીખવાડવા જઈ રહ્યો છું. ઓકે, તો હવે વિડીયોને સ્કીપ કર્યા વગર, દોડાયા વગર, પ્રેમથી, મનથી, લગાવથી તમે મારું હું જે કહું એ સાંભળજો, શીખજો, સમજજો, તો જ તમને આ વસ્તુ ખબર પડશે. બરાબર છે, જો સ્કીપ કર્યું, જો એમ કર્યું તો તમને મજા નહીં આવે, ખબર નહીં પડે. બરાબર, વધારે ટાઈમ નથી બગાડવો, ફટાફટ ચાલુ કરી રહ્યો છું આજનો ટૉપિક, જેની અંદર સિદ્ધાંતો વિશે, અર્થઘટન વિશે ઇન શોર્ટ વાત કરવાની છે. પહેલું તો તમને કહી દો અર્થઘટન. તમને ખબર હશે અર્થઘટનનો મતલબ શું થાય છે. અર્થઘટન એટલે કે કોઈ પણ સમજ, કોઈ પણ અર્થ હોય એના વિશેનું ઘટન, ઇન શોર્ટ એનાલિસિસ કરવું, એના વિશેનું ખબર પાડવી. લાઈક તમને કોઈએ કહી દીધું કલમ 144, પણ તમને ખબર જ નથી કલમ 144ની અંદર થાય શું, હોય શું કલમ 144. બરાબર છે, તમારે શીખવું પડે, જાણવું પડે તો તમને ખબર પડે, એનું અર્થઘટન કરવું પડે તો તમને ખબર પડે કે આનો મતલબ આવો થતો હોય છે. તો અર્થઘટન વિશેનું તમે તમારા શબ્દોમાં અર્થઘટન વિશેની નાની અમથી શોર્ટ નોટ ના કહેવાય, પણ તમારી રીતે એટલું 5-7 લાઈન લખી દેવાની. બરાબર છે, હું ડાયરેક્ટ પોઈન્ટ ઉપર જઈશ. અને પહેલો પોઈન્ટ છે અર્થઘટનના મૂળભૂત સિદ્ધાંતો. જે અર્થઘટનના મૂળભૂત સિદ્ધાંતો જે 5 છે. અને હા, ગાઈસ, મને એક વાત યાદ આવી છે કે જે તમે વિડીયોના લાસ્ટ એન્ડ તક તમે જશો તો હું તમને એક બહુ જ મોટું આઈપ્યું તમારી સાથે શેર કરવાનો છું, જે તમે ખાલી જોશો અને તમને યુ યાદ આવવા મળશે અને એ જ વસ્તુ તમારે કોપી પેસ્ટ મારવાની છે. ચેલેન્જ. આખા યુટ્યુબમાં કોઈ તમને આવો ચેલેન્જ નહીં આપે અને આ રીતના કોઈ નહીં શીખવાડે. ટ્રસ્ટ મી ગાઈસ. તો 5 સિદ્ધાંતો છે. પહેલું છે ધારાસભ્યનો ઈરાદો, બીજો છે કાયદો સમગ્ર રીતે વાંચવો જોઈએ, ત્રીજું છે અર્થઘટન અસરકારક અને કાર્યયોગ્ય હોવું જોઈએ, ચોથો છે સ્પષ્ટ અર્થનો અમલ કરવો જોઈએ, પાંચમું છે કાયદાની નીતિ અને હેતુઓને સુસંગત રહીને અર્થઘટન થવું જોઈએ. આ 5 પોઈન્ટ હું જે બોલ્યો છું એ તમારે લખી જ દેવાના, કોપી પેસ્ટ મારી દેવાની છે એની અંદર. એના વિશેની 2-3 લાઈન તમારી જાતે અંદર લખી દેવાની છે. જો ના લખવી હોય પણ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર સમજાવવાનો પ્રયત્ન કરીશ. બીજું છે કાયદાનું અર્થઘટન. હું વિડીયો લાંબુ ના થાય એટલા માટે જ હું તમને અત્યારે મેન આઈએમપી મોસ્ટ પોઈન્ટ સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો હું અંદર ડિટેલમાં જઈશ તો વિડીયોની લેન્થ બહુ વધારે લાંબી થશે, તમને જોવાનો કંટાળો આવશે અને બધું વ્યર્થ જશે. ખાલી ખોટું તમારી મહેનત બગાડશે, તમારો ટાઈમ બગાડશે, મારો ટાઈમ બગાડશે. એટલે હું તમને એટલા પોઈન્ટ કહીશ. બીજું છે કાયદાનું અર્થઘટનના આંતરિક સહાયકો. બરાબર છે, અર્થઘટનના આંતરિક સહાયકો કે એટલે તમારે 15 આંખ બંધ કરીને હું જે બોલું એ તમારે લખી દેવાના છે. એવું હોય તો તમે તમારી નોટ પેન સાઈડમાં લખી દો, અને અદરવાઇઝ હું તમને લાસ્ટમાં તો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ જ કે હું તમને આખું તમને બતાવું. તો પણ તમે તમારી સાઈડમાં નોટ અને પેન લઈને બેસો. પહેલું છે આમુખ, બીજું છે હેતુ અને કારણોનું નિવેદન, ત્રીજું છે શીર્ષક, ચોથું છે મથાળું, પાંચમું છે હાસ્યની નોંધ, પછી છઠ્ઠું સંદર્ભ, 7 વિરામ અને કૌંસ, 8 ઉદાહરણ, 9મું વ્યાખ્યાઓ અને અર્થઘટનનો ખંડ, 10મું પ્રબંધક, 11મું અપવાદ, 12મું નિયમો, 13મું કલ્પનાઓ, 14મું ખુલાસો, 15મું પરિશિષ્ટ. આટલા 15 પોઈન્ટ છે જે આંતરિક સહાયકો છે. બરાબર છે, તો
આની અંદર પણ તમારે એક બે લાઈન લખી દેવાની તમારી રીતે. તમને સાહેબ કે વાહ છોકરો બહુ જ હોશિયાર છે, ઓટોમેટિક આગળનો બહુ ક્વેશ્ચન વાંચશે ને તમને માર્ક્સ આપવાનો પ્રયત્ન કરશે. હવે છે અર્થઘટનના બાહ્ય સહાયકો. પહેલું છે સંસદીય ઇતિહાસ, બીજું છે ઐતિહાસિક હકીકતો અને આસપાસના સંજોગો, ત્રીજું છે પછીથી થયેલ સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસ અને વૈજ્ઞાનિક શોધો, ચોથું અન્ય કાયદાઓનો સંદર્ભ, પાંચમું છે સમકાલીન અભિપ્રાય, કાયદા પાછળની નીતિ, સામાન્ય સામાજિક નીતિ, આઠમું છે પૂર્વ નિર્ણયો, નવમું છે શબ્દ કૌંસનો ઉપયોગ, 10મું છે વિદેશી નિર્ણયોનો ઉપયોગ, 11મું છે શબ્દોની બાદબાકી અને ઉમેરો, 12મું છે જનરલ ક્લોઝિસ એક્ટનો ઉપયોગ. હવે છે નેક્સ્ટ હાઇલાઇટ વાળો પોઈન્ટ આવ્યો છે. હવે કાયદાના અર્થઘટનના અગત્યના નિયમો. કાયદાના અર્થઘટનના નિયમો 5 છે. પહેલો છે હિડન કેસનો નિયમ, બીજું છે સમાન કક્ષાનો નિયમ, ત્રીજું છે શાબ્દિક અને તાર્કિક નિયમ, ચોથું છે તોફાની નિયમ, પાંચમું છે સુસંવાદી અર્થઘટનનો નિયમ. જો તમે કમેન્ટ કરજો મને આ 5 વિશે તમારી ડિટેલમાં જાણવું હોય તો હું તમને પ્રયત્ન કરીશ કે આ 5 વિશે હું તમને બહુ જ સારી રીતે સમજાવીશ, કારણ કે આ લખવું જરૂરી છે. આના કારણે તમારું વધારે ઇમ્પેક્ટ પડશે એક્ઝામની અંદર. પછી છે બંધારણ હેઠળના કેટલાક સિદ્ધાંત. પછી પહેલું છે સત્ય અને હાર્દનો સિદ્ધાંત, બીજું છે ભ્રામક વિધિ વિધાનનો સિદ્ધાંત, ત્રીજું પૂર્વ નિર્ણયનો સિદ્ધાંત, ચોથું ભવિષ્યલક્ષી પ્રત્યાદેશનો સિદ્ધાંત. આ 2 વસ્તુઓ છે. હું તમને અંદર ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમે કમેન્ટની અંદર મને જણાવજો કે આનો બીજો વિડીયો મારે બનાવવો જોઈએ કે નહીં. જો તમારી રિક્વાયરમેન્ટ હશે તો હું બીજો વિડીયો બનાવીશ, અધરવાઇઝ દેટ્સ ઇટ. પછી લાસ્ટ એક પોઈન્ટ છે હવે બંધારણનું અર્થઘટન. બરાબર, બંધારણના અર્થઘટનની અંદર 8 સબ પોઈન્ટ છે. જે પહેલું છે બંધારણના અર્થઘટન માટેના નિયમો શું છે, બીજો પોઈન્ટ છે આમુખ, ત્રીજો પોઈન્ટ છે મૂળભૂત અધિકારો, ચોથું છે માર્ગદર્શકના સિદ્ધાંતો, પાંચમું છે બંધારણનું પરિશિષ્ટ 7, છઠ્ઠું છે વિભાજનનો નિયમ, સાતમું છે ટ્રાન્સનો સિદ્ધાંત અને આઠમું છે પ્રતિનિધિત્વનો વિધા. બરાબર, આની અંદર પણ તમારે ખાલી 2 લાઈન લખવાની છે. આટલું લખશો ને એટલે હું કહું છું તમને એ માર્ક્સ આપી દેશે ને આપી જ દેશે. જો ના આપે ને તો એના ઉપર તમે પણ કેસ કરી શકો, કારણ કે તમે છો લોના સ્ટુડન્ટ. બરાબર, લોના સ્ટુડન્ટ હંમેશા કોઈ દિવસ પાછા ના પડે. ઇવન હું છું, ઇવન તમે પણ છો લોના સ્ટુડન્ટ. તો લોવાળાએ કોઈ દિવસ ક્યાંયથી કંઈ ડરવાની જરૂર નથી. હંમેશા હકથી લડવાનું, જીતમાં રહેવાનું અને એક જ મનની અંદર લક્ષ્ય રાખવાનું કે પરીક્ષાની અંદર બેસ્ટ આપવું અને બેસ્ટ લખવું, કે જે મારું વાંચતાની સાથે જે સાહેબને એમ થઈ જાય કે ના હું જ છું કંઈક, બાકી છોકરો તો હોશિયાર જ છે, આને મારે માર્ક્સ આપવા જ પડે. અને પરીક્ષાની અંદર એક વસ્તુ કહું, તમારે બ્લેક પેન અને બ્લુ પેન બંનેનો ઉપયોગ કરવાનો છે. બરાબર, બ્લેક પેનથી તમારે થોડા પોઈન્ટ્સ, જ્યારે તમને ક્વેશ્ચન આવતો ત્યારે તમે હાઇલાઇટ્સ કરશો ને એને સબ પોઈન્ટ્સ લખશો, ત્યારે એ માણસની અંદર તમારા ઉપર કંઈક અલગ જ ટાઈપની એ વસ્તુ જણાશે કે ના છોકરો તો હોશિયાર છે, એટલે જ એને આટલું મસ્ત રીતે લખ્યું. એના પણ એ માર્ક્સ આપવાનો ટ્રાય કરશે. બરાબર, હવે હું તમને ઉપરથી મસ્ત રીતની તમને આપી દઉં કે જે તમારે મહેનત ના કરવી પડે. હું જે બોલું કદાચ ખબર ના પડી હોય, જે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર છે, તો હું તમને એ પણ બતાવી દઉં છું. એનું નામ છે અર્થઘટનનો વર્ગ અને તેના મૂળભૂત સિદ્ધાંતો. જેના મૂળભૂત સિદ્ધાંતો કંઈક આ રીતના છે. એના 5 પોઈન્ટ છે. પછી છે કાયદાનું અર્થઘટન, જે માટેના 15 પોઈન્ટ છે. જે હું બોલ્યો એ જ વસ્તુ અહીંયા લખેલી છે. બરાબર છે, જે હું આમુખથી લઈને પરિશિષ્ટ સુધી બોલેલો હતો એ તમારે અહીંયા સ્ક્રીનશોટ પાડી લેવાનું કે આટલી વસ્તુ મારે એક્ઝામમાં લખવાની છે. પછી અર્થઘટનના બાહ્ય સહાયકો. આ ક્વેશ્ચન આવવાનો જ છે. તમે આટલા પોઈન્ટ્સ લખશો તો તમને એનો બેનિફિટ મળવાનો જ છે, ટ્રસ્ટ મી ગાઈસ. પછી જે અર્થઘટનના અગત્યના નિયમો આવ્યા છે, જે આના વિશે અને આના વિશે હું તમને એક બીજો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. તમારી રિક્વાયરમેન્ટ હશે, તમારી કમેન્ટ્સમાં હું જોઈશ કે શું રીતનું છે. ઓકે, અને લાસ્ટ છે બંધારણનું અર્થઘટન. ઓકે છે, બાકી તો હવે આવી જ રીતે હું તમને બીજા પણ જેટલા પણ ક્વેશ્ચન પરીક્ષાની અંદર આવવાના મોસ્ટ ચાન્સીસ છે એ રીતેના હું તમને વિડીયો બતાવીશ. પણ અત્યારે હું ટ્રાય કરીશ કે સેમ 4ની અંદરના
આ સબ્જેક્ટની અંદર, કારણ કે લોકોને આ સબ્જેક્ટ બહુ જ ટફ પડે છે અને એકચ્યુઅલી આ સબ્જેક્ટ છે બહુ જ મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. જો તમે એની અંદર થોડોક તમારો એફર્ટ્સ બતાવવાની જરૂર છે તો તમને બહુ જ મજા આવશે. ટ્રસ્ટ મી ગાઈસ, કારણ કે મેં એક્સપ્લોર કરી લીધું છે આ વસ્તુ અને હું કંઈક હવે નવી પદ્ધતિ હું તમને જણાવવા જઈ રહ્યો છું અને નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને બતાવીશ બીજા ક્વેશ્ચન ઉપર બીજી કંઈક વાતો. ઠીક છે, ત્યાં સુધી સ્ટે ટ્યુન, બની રહો મારી સાથે. અને આ વિડીયો તમારે લાઈક સબસ્ક્રાઈબ તો કરવાની જ છે અને મને આની અંદર સપોર્ટ કરતા રહેજો, એટલી જ મારી ઈચ્છા છે. બરાબર છે, કારણ કે એનાથી હું મોટિવેટ થઈશ તો હું આગળનું કંઈક વિચારી શકીશ તમારા માટે. બાય ગાઈસ, થેન્ક યુ.